ભારત ચેમ્પિયન ટ્રોફી 2025 માંથી ખસી ગયું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જય શાહનો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયા નહીં જાય પાકિસ્તાન. ભારત ચેમ્પિયન ટ્રોફી 2025 માંથી ખસી ગયું. પાકિસ્તાનમાં સાઉદી અરેબિયાના પેસેન્જર પ્લેનમાં લાગી આગ. તમામ પેસેન્જર સુરક્ષિત. બધા વિશ્વ નેતાઓ પીએમ મોદી જેવા આધ્યાત્મિક હોવા જોઈએ. નોબેલ પારિતોષિક વિજેતા એન્ટોનનું નિવેદન. ફિલિપાઇન્સમાં 7.1 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી. લોકોમાં ભયનો માહોલ. આઈએસ આતંકવાદી અલ બગદાદીની પત્નીની ઈરાકમાં મૃત્યુદંડની સજા. 2018માં તુર્કીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નકલી અધિકારી, નકલી કચેરી અને નકલી ટોલનાકા બાદ અમદાવાદના બાવડા ગામમાં હવે નકલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ. આ વર્ષે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગનું ટર્નઓવર 1.5 લાખ કરોડને પાર થયું. મોદી સરકારે આંધ્રપ્રદેશના 60,000 કરોડ મંજૂર કર્યા. રાજ્યમાં ઓઇલ રિફાઇનરી પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માંગણી સ્વીકારી. ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિકાસ દુબે નામના વ્યક્તિને 1.5 મહિનામાં 6 વાર સાપે ડંખ માર્યા બાદ સપનામાં આવીને પાછી કહ્યું કે હજુ 3 વાર તને ડંખ મારીશ. ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં કોલેરાના 60 કેસ સામે આવ્યા છે, જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.